હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ચેપ્ટર નંબર 4 ની ડિસ્કશન આપણે કરી રહ્યા છીએ અને ખૂબ જ બધી અગત્યતાની ચર્ચા ચાલી રહી છે. તો એમાં આજનો એક પાછો નવો ટોપિક અને બહુ જ સારો ટોપિક, બહુ જ સમજવા જેવા ટોપિકની ચર્ચા કરવી છે. આપણે બે ટોપિક ઉપર ડિસ્કશન કરશું. સદિશનું વિભાજન. ચાલો સાંભળજો, ધ્યાન રાખજો. સદિશનું વિભાજન. ઇટ મીન્સ રિઝોલ્યુશન ઓફ વેક્ટર્સ, કે જેના વિશે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. સદિશનું વિભાજન શું સમજાવવા માંગે છે, ચાલો જોજો. તમારી પાસે બે સદિશ છે. આ એક વેક્ટર એ સ્મોલ એ વડે દર્શાવું છું અને આ વેક્ટર બી સ્મોલ બી વડે દર્શાવું છું. બરોબર. હવે આ બંને વેક્ટરને તમારે ભેગા કરીને આવડો વેક્ટર બનાવવાનો છે. ચાલો, આને હું કહું છું કેપિટલ એ. તો તમે કેવી રીતે બનાવશો ને કેવી રીતે પોસિબલ થશે? ચાલો, આ તમારો છે સદિશનું વિભાજન. એની જ આપણે ચર્ચા કરવાની છે. મતલબ મેઇન વેક્ટર આ છે, તો આ વેક્ટર તમારે આ બંને વેક્ટરની મદદથી બનાવવાનો છે. મતલબ આ બંને વેક્ટરનો પરિણામી સદિશ, તમે આ વેક્ટરને મલ્ટીપ્લાય કરવા હોય તો મલ્ટીપ્લાય કરો, ભાગવો હોય તો ભાગવો, ગુણવો હોય તો ગુણો, મન થાય કરો, પણ આ વેક્ટરને નો પરિણામી સદિશ આટલો આવવો જોઈએ, એ તમારો એમ છે. ચાલો, તો કેવી રીતે આ વસ્તુ પોસિબલ થશે વિચારો. ચાલો, શું તમારો મગજ હાલે છે, શું તમારું લોજિક હાલે છે, કઈ રીતના તમે મગજ આંકો છો? જો તમે આવું વિચારો કે a પ્લસ બી સિમ્પલ કરીએ આપણે. ચાલો, આ a અને આ b, તો વિચારો નો થાય, કારણ કે આ વેક્ટર આવો મળે અને આ વેક્ટરમાં જો દિશા બદલી ગઈ, કારણ કે આની દિશા આમ છે, આની દિશા આમ છે, સાથે મૂલ્ય પણ ચેન્જ થઈ ગયું, તો નો ચાલે સાહેબ. તમારે એવી રીતે જોઈએ છે કે જેથી વેક્ટર આ જ આવવો જોઈએ, વેક્ટર આ જ આવવો જોઈએ, કાંઈ ફેરફાર ન થવો જોઈએ, થોડો કંઈ ફેરફાર ન થવો જોઈએ. તો એના માટે તમારે શું કરવું પડે સમજો. બહુ ઇઝી આખી ટ્રીક છે કે જેના ઉપરથી આપણે આ ડિસ્કશન કરીશું. તમારે જે વેક્ટર જોઈએ છે વેક્ટર મૂકી દો. ચાલો ચાલો, આ વેક્ટર તમારે જોઈએ છે, ઓકે, કે જે વેક્ટરની કિંમત હું a વડે રિપ્રેઝન્ટ કરું છું, આ વેક્ટર તમારે જોઈએ છે. ચાલો, આ બંનેનો સરવાળો કરવાનો છે એટલે સમજી ગયો. આ પેલો વેક્ટર હું લઉં તો પેલા સદિશની શીર્ષ, પેલા સદિશની પૂછ અને બીજાનું શીર્ષ તમે જોઈન કરો એટલે આ આન્સર આવવો જોઈએ. ચાલો, એટલે પેલો વેક્ટર હું અહીંયા મૂકું છું, કારણ કે આ રિઝલ્ટન્ટ વેક્ટર છે. રિઝલ્ટન્ટ વેક્ટરની પૂછ પેલા સદિશની પૂછ ઉપર હોય. યાદ કરો વેક્ટર a, વેક્ટર b અને આ વેક્ટર મળે રિઝલ્ટન્ટ. તો રિઝલ્ટન્ટની પૂછ ક્યાં હોય? રિઝલ્ટન્ટની પૂછ પેલા વેક્ટરની પૂછ પર જ હોય. રેડી? તો એ રીતના મેં તમને મૂકેલું છે. ચાલો, ધ્યાન આપજો, બરોબર રીતે વ્યવસ્થિત મગજમાં ક્લિયર કરીને રાખજો. બહુ ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન ચાલી રહી છે. ચાલો, તો હવે વેક્ટર a હું અહીંયા મૂકી દઉં છું. જોજો, તો ખાલી આવડો વેક્ટર હું રાખું તો કોઈ શક્યતા મને નથી દેખાય એમ. કોઈ શક્યતા જ નથી કે આ વેક્ટર ભેગો થાય. એટલે હવે હું શું કરીશ? બહુ ઇઝી વસ્તુ કરું છું. હું અહીંથી આ વેક્ટરની લાઈન મોટી ડ્રો કરી નાખું છું. ચાલો, બરોબર. આ વેક્ટર આ જે રીતનો જે દિશાનો સદિશ છે એવી જ રીતે આ વેક્ટરની મેં લાઈન ડ્રો કરી નાખી. ચાલો, આ જે રીતનો સદિશ છે એ જ રીતની મેં લાઈન ડ્રો કરી નાખી. મતલબ આવડો સદિશ લેવાનો છે એવું હું નથી કહેતો, આવડો સદિશ લેવાનો છે હું નથી કહેતો, પણ આ જેમ વેક્ટર છે એવી રીતે મેં આખો ડ્રો કરી નાખ્યો. બરોબર. આનું માથું મારે આ બાજુ જ રાખવાનું છે, મને ખ્યાલ છે. હવે હું શું કરું તો કે આ બી નામનો સદિશ છે, બી નામનો સદિશ, એ બી નામના સદિશનું હેડ મારે અહીંયા રાખવાનું છે, ફાઇનલ છે, કારણ કે તો જ આ રિઝલ્ટન્ટ વેક્ટર મને મળશે. એટલે બી નામના સદિશનું હેડ અહીંયા રાખું છું. ચાલો, બી નામના સદિશનો હેડ મેં અહીંયા રાખ્યો અને એને હવે હું શું કરું છું તો કે પાછો ખેંચી લઉં છું. વિચારો. ચાલો, તો આ જે આપણે આખો ડ્રો કરેલો છે, આ મેં શું કર્યું, જેમ આ એ ડ્રો કર્યો એવી જ રીતે મેં આ બી ડ્રો કર્યો છે, પણ બી મારે આવડો લેવો પડશે. વિચારો, હવે આ બંને જ્યાં કનેક્ટ થયા ત્યાં હું ભાગ પાડી નાખું છું. ચાલો, આપણું કામ પૂરું થઈ ગયું. બહુ ઇઝી બની ગયું આખી વસ્તુ. વિચારો, અને આટલો ભાગ ઉડાડી નાખું. મતલબ કે મારે જે એ નામનો વેક્ટર જોઈએ છે એ આટલો જોશે અને બી નામનો વેક્ટર મારે જોઈએ છે એ આટલો જોઈએ છે. એકચ્યુઅલમાં બી છે આટલો જ બી છે, વેલ્યુ આટલી જ છે, પણ મારે આવડો વેક્ટર બી જોશે અને આવડો વેક્ટર મારે એ જોશે. તો એનો મતલબ શું થયો કે સપોઝ એ નામનો વેક્ટર છે, એ નામના વેક્ટરને મેં કોઈ કિંમત વડે ગુણ્યો, સપોઝ આલ્ફા વડે ગુણ્યો, તો આલ્ફા ઇન્ટુ એ મેં કર્યા ત્યારે મને આવડો એ મળ્યો.
અને બી નામના વેક્ટર મેં કેના વડે ગુણ્યો તો બીટા વડે ગુણ્યો તો બીટા એને ગુણ્યા બી. બીટા અને આલ્ફા કોઈ વાસ્તવિક સંખ્યા છે બરોબર, એટલે આ બીટા અને આલ્ફા વડે ગુણીને મેં આ એ બનાવ્યો. તો હવે વિચારો તો આ એ કોના બરાબર થયો? તો આ એ થયો a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ પ્લસ બીટા બી. એ કોના બરાબર થયો? a ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એ પ્લસ બીટા બી. તો આ શું થયું કહેવાય? તો કે તમે આ સદિશનું વિભાજન કર્યું કહેવાય. સદિશ એ હતો એ સદિશનું વિભાજન તમે બે ભાગમાં કર્યું સાહેબ. પહેલો ભાગ કયો? આલ્ફા ઇન્ટુ એ અને બીજો ભાગ બીટા ઇન્ટુ બી. ચાલો જોજો, બહુ સિમ્પલ વસ્તુ છે. ફરીથી એકવાર આપણે બીજા એક્ઝામ્પલથી સમજીએ એટલે તમને વધારે ક્લિયર થશે. સપોઝ આ વેક્ટર સી છે અને આ વેક્ટર ડી છે, આ વેક્ટર ડી છે બરોબર. હવે તમારે જે વેક્ટર લઈ આવવાનો છે, તમારે વેક્ટર જે લઈ આવવાનો છે એ વેક્ટર હું કહી દઉં, તમારે આવો વેક્ટર લઈ આવવાનો છે. ચાલો, ધીસ વેક્ટર યુ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ. કેવી રીતે કરશો? ચાલો, આવો વેક્ટર તમારે જોઈએ છે, તમારો એ આવો થવો જોઈએ. તો શું કરશો તમે? સાવ સિમ્પલ વસ્તુ કરવાની છે. ઈ જે એ છે એવો એ ડ્રો કરી નાખો પહેલા. ચાલો, આવો એ જોઈએ છે તમારે. હવે સી ની પૂછ તમારે એની પૂછ ઉપર રાખવી પડશે. એની પૂછ ઉપર સી ની પૂછ રાખી દીધી તમે. ચાલો, સી નો અહીંયા સીધો લીટો મારી દો. પછી જેવડો જરૂર પડે એવડો તમે કન્સિડર કરજો. ચાલો, હવે ડી તમારે ડ્રો કરવાનો થશે. ડી તમે એવી રીતે ડ્રો કરો. ઉભા રહે, થોડુંક આપણામાં ચેન્જ કરી નાખી એટલે તમને સારી રીતે સમજાય. બીજું કોઈ મિનિંગ નથી, આનો રીઝન નથી. ચાલો, આવડો જ રાખવું ડી. ચાલો, હવે શું થશે? તો કે ડી નું શીર્ષ ક્યાં રાખવાનું છે તમારે? ડી નું શીર્ષ તમારે રાખવું પડશે એના હેડ ઉપર બરોબર. એના હેડ ઉપર ડી નું શીર્ષ રાખો તો આનો મતલબ શું થાય? એના હેડ ઉપર ડી નું શીર્ષ રાખો એટલે આવડો વેક્ટર થાય. પણ તમે શું કરી નાખો? એને એક્સટેન્ડ કરી દો પાછળની બાજુ. તો વિચારો શું થયો? આવડો ડી જોઈએ છે મારે અને આવડો વેક્ટર સી હોવો જોઈએ. મતલબ સી ને મલ્ટીપ્લાય કરીને એવડો કરી નાખવું, આવડો થાય, અને ડી ને મલ્ટીપ્લાય કરીને આવડો કરી નાખવું તો થઈ ગયું તમારું કામ. જો અહીંથી ઉડાડ નાખો એટલે અહીંથી તમે આ જે બનાવો છો આ થઈ ગયો. સી ને કેના વડે ગુણ્યો? સપોઝ તમે ગુણ્યો લેમડા વડે, તો લેમડા ઇન્ટુ સી. આ કિંમત કેટલી હશે એ ડિપેન્ડ કરે વેક્ટર કેવડો છે, અને તમે ડ્રો કરતા હોય એના ઉપરથી આધાર રાખે બરોબર. અને આ ડી, તમે આ જે ડી કર્યો છે આ ડી ને કેટલા વડે ગુણ્યો? સપોઝ મ્યુ મળે તો મ્યુ ઇન્ટુ ડી. તો હવે વિચારો આ એ બરાબર શું થયું? પહેલા સદિશના શીર્ષ ઉપર બીજાની પૂછ છે, બીજાના શીર્ષ એટલે પહેલાની પૂછ અને બીજાનું શીર્ષ તમે જોઈન કરેલું છે. જો આ રિઝલ્ટન્ટ વેક્ટર એટલે વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ લેમડા સી પ્લસ મ્યુ ડી. આ તમારો આન્સર થયો. તો તમે શું કર્યું કે ભાઈ આ જે એ નામનો વેક્ટર છે એ નામના વેક્ટરને બે ભાગમાં તમે વિભાજન કર્યો. એક પહેલો ભાગ લેમડા સી અને બીજો ભાગ મ્યુ ઇન્ટુ ડી. ક્લિયર? તો બહુ ઇઝી વસ્તુ છે. તમારે જે વેક્ટર જોઈએ છે એ વેક્ટર લઈ લ્યો. એ વેક્ટર લઈને પછી તમારા બે વેક્ટર છે એને એવી રીતે સેટ કરો. પહેલા વેક્ટરની પૂછને જે મેઇન વેક્ટરની પૂછ ઉપર મૂકી દો, પછી ત્યાંથી એને ખેંચી લો. કારણ કે તમારે મોટો સદિશ કરવો પડશે અથવા નાનો સદિશ કરવો પડશે. તો એ ડિપેન્ડ કરે. પછી બીજા વેક્ટરના જે શીર્ષને મેઇન વેક્ટરના શીર્ષ ઉપર મૂકી દો, ત્યાંથી તમે લાઈન ખેંચી લો. બે જ્યાં ક્રોસ થાય એવડો તમારો સી વેક્ટર હોવો જોઈએ, એવડો તમારો ડી વેક્ટર હોવો જોઈએ. જે વસ્તુ અહીંયા કરી તો તમે ઇઝીલી આ ફાઇન્ડ કરી શકશો. ધીસ ઇઝ ધ રિઝોલ્યુશન ઓફ ધ વેક્ટર્સ. ઇટ મીન્સ વી હેવ કન્વર્ટેડ ધ વેક્ટર ઇન ટુ ડિરેક્શન, ટુ વે, એટલે કે બે ભાગમાં આપણે એને કન્વર્ટ કર્યા. ક્લિયર? ચાલો, હવે આપણે આગળ વધીએ. અગત્યની ડિસ્કશન કરવી છે જે છે એકમ સદિશ. બહુ અગત્યનો ટોપિક અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એકમ સદિશ, જેને ઇંગ્લિશમાં કહેવાશે યુનિટ વેક્ટર. શું કહેવાશે? યુનિટ વેક્ટર, એકમ સદિશ. ઇંગ્લિશમાં કહેવાશે યુનિટ વેક્ટર. ચાલો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને ચોથા સેમેસ્ટર સુધી તમને કામ લાગવાનો છે એવો આ ટોપિક છે, એટલે એની અગત્યતા બહુ મોટી છે. તમે સમજી શકો એમ છો. યુનિટ વેક્ટર વ્યાખ્યા મુજબ જ આપણે ચર્ચા કરીએ તો એની વ્યાખ્યા શું છે? જે સદિશનું માન
એટલે કે મૂલ્ય 1 એકમ હોય તો તેવા સદિશને એકમ સદિશ કહે છે। જે સદિશનું માન બહુ ડિટેલમાં ડિસ્કશન કરવાનું છું કારણ કે આની ઇમ્પોર્ટન્સ જ એવડી છે। જે સદિશનું માન 1 એકમ હોય, સાંભળજો, જે સદિશનું માન 1 એકમ હોય, 1 એકમ અથવા તમે બીજા શબ્દોમાં એમ પણ કહી શકો 1 હોય, બરોબર, તો તેવા સદિશને એકમ સદિશ કહે છે। ઇટ મીન્સ યુનિટ વેક્ટર કહે છે। ચાલો, તો હવે પ્રશ્ન થશે કે સર એનું માન 1 એકમ હોય તો એનું કામ શું છે, એનું શું વર્ક છે? બહુ ઇઝી વર્ક છે બચ્ચાઓ। એનું વર્ક છે, એનો ઉપયોગ ખૂબ જ અગત્યનો ઉપયોગ છે। તેનો ઉપયોગ માત્ર દિશા દર્શાવવા માટે થાય છે। તેનો ઉપયોગ માત્ર દિશા દર્શાવવા માટે થાય છે। એટલે આ સદિશ એવો છે કે જેનું માન 1 એકમ છે, એનો ઉપયોગ માત્ર ને માત્ર દિશા દર્શાવવા માટે થશે। એટલે આ સદિશ શું કરશે? માત્ર દિશા દર્શાવશે, ખાલી દિશા, દિશા સિવાય એનું કાંઈ કામ જ નથી। કઈ રીતે આપણે ફાઇન્ડ કરશું? સંકેત શું છે, કેવી રીતે એને રિપ્રેઝન્ટ કરશું? સંકેત એને જનરલી માથે કેરેટ કરીને રિપ્રેઝન્ટ કરવામાં આવે અથવા આ રીતે માથે હેટ ઓર કેરેટ, બરોબર, અને આ રીતના રિપ્રેઝન્ટ કરવામાં આવે આને હેટ ઓર કેરેટ। પણ વધારે આપણે આ વર્ડ યુઝ કરીએ છીએ કેરેટ। એટલે આને વંચાય આવી રીતે એન કેરેટ, ઘણા એમ બોલે છે કેરેટ એન, એમ પણ બોલે છે, બરોબર, પણ એન કેરેટ આપણને જે ઇઝીલી પડે, ઇઝી વસ્તુ પડે એ એનો આપણે મિનિંગ સમજવાનો। એ માથે વેક્ટર, બી માથે કેરેટ, એટલે એન કેપ, એન હેટ, કેપ પણ બોલાય। હજી એક વર્ડ એડ કરી દઉં, કેપ, માથે ટોપી જેવું છે ને, એટલે એન કેપ, એન હેટ, એન કેરેટ, બરોબર, એન કેરેટ, એન હેટ, એન કેપ, બરોબર। એટલે એ કેરેટ આપણે એમ બોલશું, એ કેરેટ, બી કેરેટ, એન કેરેટ, બરોબર। આ કેરેટનો મતલબ શું છે? આ માથે આવ્યો એનો મિનિંગ શું સમજશો તમે? ચાલો, આનો મિનિંગ શું સમજવાનું છે? આવું લખેલું આવે એનો મિનિંગ તમારે સમજવાનું છે એની સદિશ, એની દિશામાંનો એકમ સદિશ। શું થશે આનો મતલબ? સદિશ એની દિશામાંનો એકમ સદિશ, મતલબ કે આ શું કામ કરશે? આ એ કેરેટ લખેલું છે એનો મિનિંગ એવો થાય, એની દિશા દર્શાવતો એકમ સદિશ। મતલબ આ એકમ સદિશ છે ઈ એની દિશા દર્શાવે છે, વેક્ટર એની દિશા દર્શાવે છે। એવી જ રીતે હું લખું બી કેરેટ, તો બી કેરેટ નો મતલબ તમે શું સમજશો? બહુ ઈઝી વસ્તુ છે, સાંભળજો બરોબર રીતે। બી કેરેટ નો મતલબ શું સમજશો? બી ની દિશામાંનો એકમ સદિશ, બી ની દિશામાંનો એકમ સદિશ। હવે આ સદિશનું મૂલ્ય 1 એકમ છે, એટલે આનો મોડ લ્યો એટલે આન્સર 1 આવે। એટલે મોડ એ કેરેટ તમે લ્યો તો આનો આન્સર 1 થાય। મોડ બી કેરેટ તમે લ્યો તો આન્સર 1 થાય। મોડ એન કેરેટ લ્યો આન્સર 1 થાય। એવું નથી કહેતો એ અને બી લ્યો, એક્સ લ્યો, વાય લ્યો, ઝેડ લ્યો, પણ માથે કેરેટ હોય એટલે એનો આન્સર કેટલો આવશે? 1 આવશે। એનું મૂલ્ય 1 એકમ છે, માત્ર ને માત્ર 1 એકમ છે। ક્લિયર? ડન? વાંધા બચકા? પ્રોબ્લેમ? ઓકે, ચાલો આ વસ્તુ મગજમાં તમારે ક્લિયર કરીને રાખવાની થશે। ઓકે, વધીએ આગળ। કેવી રીતે વ્યાખ્યાયિત થશે? તમે એને ડિફાઇન કેવી રીતે કરશો? ચાલો, કઈ રીતે ફાઇન કરશો? તો એની વ્યાખ્યા આવી છે, બીજી વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા છે, બીજી વ્યાખ્યા, સદિશ અને સદિશના માનના ગુણોત્તરને
એકમ સદિશ કહે છે, સદિશ અને સદિશના માનના ગુણોત્તરને એકમ સદિશ કહે છે. ઇટ મીન્સ આવું થયું. ચાલો સમજો. સપોઝ હું a કેરેટ લખું છું, તો સદિશ a ના છેદમાં સદિશ a નું માન. પૂરું થઈ ગયું, જરાય મૂંઝાવાનું નથી. સદિશ a કેરેટ લખ્યું એનો મતલબ સદિશ a ના છેદમાં સદિશ a નું માન. આવું જો b કેરેટ માટે રિપ્રેઝન્ટ કરું તો શું થશે? સદિશ b ના છેદમાં સદિશ b નું માન. ક્લિયર? તો હવે વિચારો આ જે એકમ સદિશ છે એનો એકમ શું થશે? પાછો નવો પ્રશ્ન થઈ ગયો. એકમ સદિશનો એકમ શું થશે? તો એકમ સદિશનો જે એકમ છે એ એકમ રહિત છે. શું કામ? વિચારો. ઉપર સદિશ આવ્યો એટલે સદિશનો જે એકમ છે એ જેના માનનો એકમ થાય. મગજ આખો જોઈ. સદિશનો જે એકમ છે એ જેના માનનો એકમ થાય એટલે ઉપર જે એકમ આવશે એ જ નીચે એકમ આવે. બેયનો ગુણોત્તર લ્યો એટલે ડાયમેન્શન 0 થાય. કોઈ દી ઘાત ઉડે નહીં, મન થાય એવું ન કરતા હો. મીટર ગયા ન થાય. કેટલી વાર તમને આ વસ્તુ મેં સમજાવેલી છે. અને ન સમજાવી તો પહેલી વાર સમજતા હોય તોય ભલે. કોઈ દી મીટર કટ ન થાય. ડાયમેન્શન વધઘટ થાય એટલે ડાયમેન્શન વધે, ડાયમેન્શન ઘટે. મીટર બાય મીટર એટલે મીટર એકું મીટર ન થાય. મીટરના પાડા ન હોય. મીટર 2 મીટર, મીટર 3 મીટર એવા પાડા ન હોય. રેડી? એટલે આ વસ્તુ મગજમાં રાખજો. કારણ કે એકમ છે એટલે એકમ કોઈ દી ન ઉડે. હમણાં x ના છેદમાં x હોય તો x ઉડાડી નાખો તમે. નોટ અ બિગ ડીલ, કોઈ પ્રશ્ન નથી. x ના છેદમાં x ઉડાડી શકો. શું કામ? તો કે એ ચલ છે. ચલ તમે કેન્સલ કરી શકો. એટલે આ વસ્તુને થોડીક વ્યવસ્થિત તમે મગજમાં ક્લિયર કરીને રાખજો. ચાલો તો આપણી વસ્તુ એડ કરી દઈએ. એકમ સદિશનું માન, એકમ સદિશનું માન, સોરી એકમ સદિશનો, અથવા એવું લખીએ એકમ સદિશ એ એકમ રહિત છે. એને એક પણ પ્રકારનો એકમ નથી. આ ફોર્મ્યુલા યાદ રાખજો, કામ લાગશે. અને આના પછીનું જે ફોર્મ્યુલા છે એ અગત્યનું છે. હું લખું છું, ધ્યાન રાખજો. સદિશને તમે દર્શાવવા માંગો છો તો સદિશને દર્શાવવાની પહેલી મેથડ હું આવું જ લખીશ, પ્રથમ રીત અને દ્વિતીય રીત. કારણ કે દ્વિતીય રીત આવશે ત્યારે એની ચર્ચા કરશું. સદિશને દર્શાવવાની પહેલી રીત, ચાલો અહીંથી એને સબ્જેક્ટ કરી દો. વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ મોડ a ઇન્ટુ a કેરેટ. સમજો, બહુ ઈઝી વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. સદિશ દર્શાવવાની પ્રથમ રીત, સદિશ દર્શાવવાની પ્રથમ રીત, અહીંયા સદિશ બરાબર મોડ a ઇન્ટુ a કેરેટ. ચાલો સદિશને તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો સદિશ દર્શાવવા માટે કેટલી વસ્તુ જોઈએ? તો કે બે વસ્તુ જોઈએ. એક તો એનું મૂલ્ય હોવું જોઈએ અને એક એની દિશા હોવી જોઈએ. તો વિચારો, હવે તમને લાઈટ થઈ ગઈ છે. આ એનું મૂલ્ય થઈ ગયું અને આ એની દિશા થઈ ગઈ. મતલબ આ કામ કરશે મૂલ્યનું, આ કામ કરશે દિશાનું. બીજી વસ્તુ વિચારો, બંનેનો તમે ગુણાકાર કરેલો છે. આ વેક્ટર છે કારણ કે એકમ સદિશ એટલે સદિશ જ છે. આ વેક્ટર છે, આ કોઈ રાશિ હશે, સોરી આ હશે કોઈ કિંમત હશે, મતલબ કે વાસ્તવિક સંખ્યા હશે. તો સદિશ અને વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર પ્રોપર વેથી જ થાય. યાદ કરો, આપણે ભણ્યા હતા વાસ્તવિક સંખ્યા વડે સદિશનો ગુણાકાર. વેક્ટર a છે ગુણ્યા 2 કરો તો વેક્ટર ડબલ થઈ જાય, 2a થઈ જાય, 3a થઈ જાય, 4a થઈ જાય. તો મગજ આંખો સમજવા જેવી વાત એ છે કે આ વેક્ટરનું માન મૂલ્ય, મતલબ મૂલ્ય આના ઉપર આધારિત છે, પણ આ માત્ર દિશા દર્શાવે છે. દિશા a કેરેટ ઉપર ડિપેન્ડન્ટ છે. અને વિચારો, આનું મૂલ્ય 1 છે એટલે આ વેક્ટરનું મૂલ્ય સપોઝ 5 હોય તો 5 ગુણ્યા 1 એટલે આખાના મૂલ્યમાં કઈ ફેરફાર નહીં થાય. મતલબ કે મેં ખાલી a કેરેટ દર્શાવ્યો તો a કેરેટ થી મૂલ્યમાં કઈ ફેરફાર નહીં થાય, કારણ કે એનું મૂલ્ય 1 છે. મતલબ મેં a કેરેટ દર્શાવ્યો તો એનાથી ફાયદો શું થયો? તો કે a કેરેટ થી ફાયદો થયો, આની દિશા આવી ગઈ, પણ મૂલ્ય ઈ નહીં રહ્યું કારણ કે a કેરેટનું મૂલ્ય 1 છે. આના કારણોસર હવે સમજાય એકમ સદિશનો મતલબ શું છે. કે જે સદિશ એવું કરશે ઈ સદિશ માત્ર ને માત્ર દિશા દર્શાવશે અને બીજા કોઈની સાથે સંબંધ નથી. ઈ ખાલી સદિશની દિશા રિપ્રેઝન્ટ કરે છે. એવા સદિશનું નામ આપણે શું આપ્યું?
એકમ સદિશ. ઓકે, એટલે અહીંયા એ. હવે આવી જ રીતે મારે બી ને રિપ્રેઝન્ટ કરવો હોય તો બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? પહેલા એનું માન, પહેલી રીત એને ગુણ્યા એની દિશા, સોરી બી કેરેટ. રેડી? કે જ્યાં આ છે ઈ મૂલ્ય દર્શાવે છે અને આ છે ઈ દિશા દર્શાવે છે. બહુ ઈઝી વસ્તુ છે સાહેબ, વ્યવસ્થિત રીતે સમજો એટલે બહુ ઈઝી વસ્તુ લાગશે. ચાલો, તો હવે આપણા માટે ખૂબ જ અગત્યની દિશા છે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ, વાય અને ઝેડ. તો આના માટે ખૂબ અગત્યના ચલ લેવામાં આવ્યા. ધ્યાન રાખજો બરોબર રીતે, એટલે તમને સમજાઈ જાય પરફેક્ટ. ચાલો 3D માં ઇમેજિન કરજો. આ એક્સ એક્સિસ, આ વાય એક્સિસ, આ ઝેડ એક્સિસ, બરોબર. તો એક્સ દિશા દર્શાવી હોય, ધન એક્સ દિશા દર્શાવી હોય તો ધન એક્સ માટે કન્સિડર કરવામાં આવે છે આઈ કેરેટ. શું કન્સિડર કરવામાં આવે છે? આઈ કેરેટ. મતલબ આઈ કેરેટ લખ્યું એનો મીનિંગ એવો સમજવાનો કે ધન એક્સ દિશામાં છે. વાય દિશામાં હોય તો વાય દિશા દર્શાવવા માટે યુઝ કરવામાં આવે છે જે કેરેટ, એટલે જે કેપ. વાય દિશા દર્શાવવા માટે શું યુઝ કરવામાં આવે છે? જે કેરેટ, એટલે જે કેપ. અને ઝેડ દિશા દર્શાવવા માટે યુઝ કરવામાં આવે છે કે કેપ, એટલે કે કે કેરેટ. બરોબર. એટલે આઈ કેના માટે રિપ્રેઝન્ટ થશે? આઈ રિપ્રેઝન્ટ્સ પોઝિટિવ એક્સ એક્સિસ, એટલે ધન એક્સ અક્ષ દિશા દર્શાવે. તમે આઈ કેરેટ લખ્યો હોય કોઈની પાછળ, એનો મતલબ કે એવું કહેવા માંગે છે કે એ ધન એક્સ દિશામાં છે. હમણાં ફાઇન કરીએ આપણે. જો માઇનસ આઈ કેરેટ લખું તો આનો મિનિંગ એવો થાય કે ઋણ એક્સ અક્ષમાં છે. પછી હું જે કેરેટ લખું તો જે કેરેટનો મતલબ સમજવાનો છે કે ધન વાય અક્ષમાં છે. હું માઇનસ જે કેરેટ લખું તો આનો મતલબ છે ઋણ વાય અક્ષમાં છે. હું કે કેરેટ લખું તો આનો મતલબ છે ધન ઝેડ અક્ષમાં છે. હું માઇનસ કે કેરેટ લખું તેનો મતલબ છે ઋણ ઝેડ અક્ષમાં છે. પણ ભૂલવાનું નથી સાહેબ, એક્સ વાય અને ઝેડ માટે આ જ રાખવામાં આવેલું છે. આ પ્રણાલીગત રૂઢિગત રીતે પહેલેથી આ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે. પહેલેથી આ વસ્તુ કન્સિડર કરવામાં આવે છે. એટલે આમાં જરાય તમે લોચા લબાચા કરતા નહીં સાહેબ. પ્લીઝ પ્લીઝ આ વસ્તુ મગજમાં રાખજો. બરાબર. આઈ, જે અને કે. આઈ ધન એક્સ અક્ષ, જે ધન વાય અને કે ધન ઝેડ. માઇનસ એડ કરી દો એટલે એ નેગેટિવ, એનાથી ઋણ દિશા દર્શાવે છે. આ બધાની કિંમત કેટલી થશે? તો કે આ બધાની કિંમત થશે 1 એકમ. શું કામ? બધા એકમ સદિશ છે. આ બધાની કિંમત કેટલી થાય? એટલે આ બધાનું મોડ કન્સિડર કરું, એટલે કે મોડ આઈ ઇઝ ઇક્વલ ટુ મોડ માઇનસ આઈ ઇઝ ઇક્વલ ટુ મોડ જે ઇઝ ઇક્વલ ટુ મોડ માઇનસ જે ઇઝ ઇક્વલ ટુ મોડ કે ઇઝ ઇક્વલ ટુ મોડ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ 1. બધાની કિંમત 1 છે, પણ માત્ર ને માત્ર એ શું દર્શાવે છે? દિશા દર્શાવે છે. એના સિવાય એનું કાંઈ કામ નથી સાહેબ. ઓકે, ચાલો હવે આનું એક આપણે એક્ઝામ્પલ લઈએ એટલે તમને બધું સમજાઈ જાય. ચાલો ઉદાહરણ તરીકે આપણે આનો ઉપયોગ કરીએ. ઉદાહરણ તરીકે તમને કોઈ એમ કે એક સદિશ છે a બરાબર 5i કેરેટ છે. ચાલો આનો મતલબ શું સમજશો તમે? ચાલો વિચારો. સદિશ દર્શાવવાની પહેલી મેથડ તમારી સામે આવી ગઈ છે અને એનું મેં એક એક્ઝામ્પલ લઈ લીધો છે. ચાલો આનો મતલબ શું સમજશો તમે? આનો મિનિંગ એવો થાય કે સદિશ a જે છે, આ સદિશનું મૂલ્ય એટલે મોડ a, એટલે એનું મૂલ્ય 5 એકમ છે. અને આ સદિશની દિશા એટલે કે a કેરેટ હું કહું તો કઈ દિશા છે? આ એટલે કે ધન x અક્ષમાં છે. તો આને સદિશને મારે ડ્રો કરવો હોય તો કેમ ડ્રો કરવો પડે? બહુ ઇઝીલી હું ડ્રો કરી શકું. વિચારો કેમ મારે ડ્રો કરવો પડે? ધન x દિશામાં. તો મારે x અક્ષ ડ્રો કરી નાખવાની. ચાલો આ x અક્ષ મેં ડ્રો કરી. મારે જે જોઈએ છે ખાલી એટલી જ અક્ષ મેં ડ્રો કરેલી છે. x અક્ષ આ 0. તો આ સદિશ કેવી રીતે ડ્રો કરવો પડે? 0 થી કેટલા એકમ? તો કે 5 એકમ. કઈ દિશામાં? i કેરેટ ધન x. તો સિમ્પલ અહીંયા તમે સદિશની પૂછ રાખી, 5 એકમ સુધી પહોંચી જાઓ. અહીંયા જ્યાં 5 આવે ને 5 ઊભા રહી જાઓ. માથું કઈ બાજુ કરી દો? ધન x દિશામાં. તો આ થઈ ગયો વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ 5i કેરેટ. સાવ સિમ્પલ વસ્તુ. ઉભા રહ્યો, જરાય મૂંઝવમાં. હજી આપણે
વર્ક કરીએ બી ઇઝ ઇક્વલ ટુ -3 j ચાલો આવું છે બી ઇઝ ઇક્વલ ટુ -3 j શું સમજશો આનો મતલબ વોટ ડુ યુ મીન બાય બી ઇઝ ઇક્વલ ટુ -3 j what shows minus shows the direction minus shows that b is in negative y coordinate why j presents y axis j છે ઈ ધન j છે ઈ y અક્ષ માટે છે અને એમાંય પાછો માઇનસ આવ્યો મતલબ પોઝિટિવ j હોત તો ધન y માં હોત આ છે નેગેટિવ j એટલે કે ઋણ y માં હશે સાહેબ તો ચાલો હવે મારે આ ડ્રો કરવું હોય તો કેમ ડ્રો કરવું પડે બહુ સિમ્પલ વસ્તુ છે હાલો આ y મેં ડ્રો કરી લીધા y एक्सिस ઓકે y અક્ષ મેં ડ્રો કરી લીધા આ એનું ઉગમ બિંદુ છે ચાલો 3 ઉગમ બિંદુથી 3 એકમ કારણ કે આનું મૂલ્ય શું થશે મોડ b બરાબર 3 એકમ અને દિશા કઈ છે ઋણ y અક્ષ આવું પહેલી વાર લખું છું પણ તમને બધું સમજાઈ જશે પછી હર વખતે નહીં લખવું આવું ચાલો તો આ 0 3 એકમ લેવાના છે તમારે તો આ થયા તમારા -3 રેડી ચાલો ડ્રો કરી નાખો તો ધીસ ઇઝ બી વિચ ઇઝ ઇક્વલ ટુ -3 j ચાલો હવે તમને મસ્ત પ્રશ્ન પૂછવા માંગુ છું મારે જોવું છે તમારું મગજ કેવો હાલે છે રિપ્લે આપજો તમે વિચારીને મને આન્સર આપજો હાલો લઈ જ લવો જોજો ધ્યાન રાખજો -5 ચાલો મેં જો એ સદિશ આવી રીતે ડ્રો કર્યો હોત મેં આવી રીતે ડ્રો કર્યો હોત જોજો આવી રીતે તો શું આ સદિશને હું સપોઝ સી સદિશ નામ આપી દઉં તો લોજિક આકીને મને કહેજો સી અને એ વચ્ચેનો સંબંધ શું થાય સી અને એ સરખા છે કે નથી ઇક્વલ અથવા નોટ ઇક્વલનો જ આન્સર દેવાનો છે બીજું કાંઈ આપવાનું નથી તમારે કાં ઇક્વલ આન્સર આવશે કાં નોટ ઇક્વલ આ બેમાંથી તમને શું લાગે છે ચાલો વિચારીને મને આન્સર આપજો ઇક્વલ આવશે કે નોટ ઇક્વલ આવશે ચાલો સાવ સિમ્પલ વેમાં આપણે ડિસ્કશન કરવી છે કારણ કે મારે તમને પ્રોપર મિનિંગ સમજાવવો છે પ્રોપર વર્ડ પકડો પ્રોપર મિનિંગ સમજો તો ઘણા સ્ટુડન્ટ્સ સમજી ગયા હશે ઘણા સ્ટુડન્ટ્સ એવું કહેશે કે સર સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ મોટા ભાગના સ્ટુડન્ટ્સ એવું કહેશે કે બંને સેમ છે સાહેબ આ 5i શું કહેવા માંગે છે એ સમજો 5i એવું કહેવા માંગે છે કે 5 એકમનો સદિશ હોવો જોઈએ કે જેનું મૂલ્ય 5 એકમ હોય અને ધન x દિશા દર્શાવવો જોઈએ તો કોણ એવું કહે છે કે તમે અહીંથી જ ડ્રો કરો તમારે કન્સર્નિંગ કોની સાથે છે તમારે કેની સાથે કન્સર્ન છે તમારે કન્સર્ન છે 5 એકમ મૂલ્ય અને ધન x દિશા તો વિચારો શું આ સદિશ છે એ આ બંને કન્ડિશન ફોલો કરે છે થોડુંક વિચારો શું આ સદિશ છે બંને કન્ડિશન ફોલો કરે છે કે નથી કરતો વિચારો તો પહેલી કન્ડિશન 5 એકમ તો જોવો 5 એકમ છે યસ છે અને દિશા કઈ છે તો કે ધન x તો આ ધન x આ રહી છે પ્રેઝન્ટ જ છે હવે આની જગ્યાએ જો મેં માથું આમ કર્યું તો તમે સાચા હતા સી ઇઝ નોટ ઇક્વલ ટુ એ પણ માથું જોવો આ બાજુ છે એનો મીનિંગ સી ઇઝ ઇક્વલ ટુ એ તમને કોણ ના પાડે છે તમે આવી રીતે ડ્રો કરો ચાલો જોજો ધ્યાન રાખજો તમે આમ પણ ડ્રો કરી શકો -2 અને 3 તો આ પણ એ જ છે સપોઝ હું અહીંયા ડી વેક્ટર આપું તો ડી ઇઝ ઇક્વલ ટુ એ તમારે કન્સર્નિંગ સમજો તમારે કન્સર્નિંગ છે 5 એકમ કિંમત હોવી જોઈએ અને ધન x દિશા દર્શાવવું જોઈએ તો એ દર્શાવે છે બંને વસ્તુ દર્શાવે છે ચાલો હવે સમજો હાલો લોજિક આપજો મને વિચારીને તમે રિપ્લે આપજો
હવે આની ચર્ચા પૈતી, હવે આમાં થોડુંક આપણે વેરિએશન આપીએ. ચલો હવે આ સદિશ b ઇઝ ઇક્વલ ટુ શું છે? -3j કેરેટ છે. આ સદિશ હું અહીંયા ડ્રો કરું તો ચાલે? ચાલો વિચારીને જવાબ દેજો મને. હવે આ વેક્ટરનું નામ હું E આપું તો શું E અને B સરખા છે? વિચારીને જવાબ દેજો. Is it E and B are equal? Is E and B are equal? It's very tasty, you know. ચાલો કયો મને, વિચારીને આન્સર આપજો સાહેબ. E અને B ઇક્વલ છે તો તમે એવું કહેશો નથી સાહેબ, નો થાય ઇક્વલ. કા નો થાય? તો કે એ અહીંયા દોરવાના હોય. બચાવ, તમારે કોની સાથે કન્સર્નિંગ છે? જો તમારે 3 એકમ સાથે કન્સર્નિંગ છે. 3 એકમ હોવા જોઈએ સાહેબ. તો આ 3 એકમ છે. દિશા કઈ હોવી જોઈએ? નેગેટિવ વાય. અહીંયા હોય તો હું અહીંયા દોરું, 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 કાંઈ ફેર ન પડે. 2 કન્ડિશન તમે ફોલો કરીને મને દઈ દો, 3 એકમ કિંમત અને નેગેટિવ વાય ડિરેક્શન, એટલે કામ પૂરું થઈ ગયું. તમે મન થાય ત્યાં દોરો, ડઝન્ટ મેટર, કોઈ પ્રશ્ન જ નથી, કોઈ વાંધો જ નથી આપણને. તમારે 2 વસ્તુ ખાલી સમજવાની છે. તમને વેક્ટરની ડિરેક્શન અને વેક્ટરની વેલ્યુ, તમને y અક્ષ આપી દીધો છે તો y અક્ષ તમને આમ આપી દીધો, મતલબ તમે 3 એકમનો અહીંયા દોરો, અહીંયા દોરો, અહીંયા દોરો, અહીંયા દોરો, કોઈ પણ જગ્યાએ દોરો, કાંઈ ફેર નહીં પડે. એટલે એવું રિજિડલી નહીં રહેતા, રિજિડ નહીં રહેવાનું, ફ્લેક્સિબલ મગજ આંકવાનો અને લોજિક આંકવાનું. ફ્લેક્સિબલ મગજનો મતલબ શું થાય કે તમે આ કોઈ પણ જગ્યાએ ડ્રો કરી શકો છો. આ ફ્લેક્સિબલ મગજ થયો. અને આનો મિનિંગ પ્રોપર સમજો. વેક્ટર તમને શું કહેવા માંગે છે? થઈ વસ્તુ ક્લિયર? તમને પરફેક્ટ સમજાણું કે નો સમજા? રેડી? ડન? ચાલો ઓકે, તો આ વસ્તુ થઈ. હવે સાંભળજો, આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે આપણે ખૂબ જ અગત્યની હવે ડિસ્કશન કરશું કે હવે આ 2 વેક્ટરના સરવાળા કરવામાં આવે. તમને એમ થતું હોય છે કે સર કે કેરેટ વાળું એક એક્ઝામ્પલ લઈ લો તો કે કેરેટ આપણે દર્શાવવું હોય તો થોડાક લોચા થશે. એનું કારણ આપણું બોર્ડ છે એ 2D માં છે અને કે કેરેટની અક્ષ કઈ બાજુ આવશે? તો કે બહારની તરફ આવશે. શું કામ બહારની તરફ આવશે? કારણ કે મેં x આમ લીધો છે, y આમ લીધો છે, એટલે z મારે કમ્પલસરી બહાર લેવો પડે. બાકી એવું જરાય હોતું નથી કે એક તમે કે બહાર લ્યો એટલે કે z એક્સિસ બહાર લ્યો, એવું જરાય ન હોય. આપણે ફ્લેક્સિબિલિટી પ્રમાણે આપણે જેમ વર્ક કરવું એમ કરી શકાય. પણ આ એક x, આ એક y, એટલે z મારે બહાર કાઢવો પડશે. રેડી? આ વસ્તુ મગજમાં રાખજો. ચાલો હવે જોજો, ધ્યાન આપજો. તો જે એક લઈ લઈએ આપણે, P, વેક્ટર P is equal to 4 k કેરેટ. ચાલો કેવી રીતે રિપ્રેઝન્ટ કરશું? તો z એક્સિસ મારે આવી રીતે રિપ્રેઝન્ટ કરવી પડશે, બહારની તરફ આવે છે એ રીતે. અને ઋણ દિશા તો દર્શાવી જ ન શકે કારણ કે ઋણ બોર્ડની અંદર તરફ થાય. કારણ કે આવું સમજી ગયા ને, આ x, આ y, એટલે z, x અને y ને લંબ એટલે આમ થાય. આ ધન z થયા, ધન z, અને અંદર જઈ કેવા z થયા? ઋણ z થયા. ચાલો મારામાં 4 કે કેરેટ દર્શાવવાના છે તો હું અહીંયા રિપ્રેઝન્ટ કરું છું. જોજો, આ 2, આ 6, આ z અક્ષ, આ 4 કે કેરેટ થયા. તમારે કોના સાથે કન્સર્ન છે? 4 કિંમત અને કે કેરેટ એટલે z અક્ષની દિશા, એના સાથે કન્સર્નિંગ છે. બાકી માથાકૂટમાં પડવાનું થતું નથી. રેડી? ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં મળશું, ત્યારે આગળ વધશું, હજી ડિટેલમાં ડિસ્કશન કરશું. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.